તો આપણે સવારમાં જે બધી ભેહું હાંકી આવ્યા છીએ તો બધી છે નદીમાં પાણી પીવે છે, ખેતરમાં કંઈ નહીં અત્યારે. આપણે બધી બે બેનું છે, સગી બેનું બે. ત્રીજી જો એટલે બગલો બેઠો છે ની 3. કા ઢીંગુ ઢીંગુ નથી બધી આપણી જો ચરવા આવી ગઈ. બધાને જવું છે ને, આમાં બીડમાં જવું છે પણ બીડમાં નથી લઈ જવી અત્યારે. ઘડીક વાર આ બાજુ ચક્કર મારે ને પછી છે ને ખેતરમાં કાલે સાંજે ચાર્યું હતું ને ત્યાં લઈ જવાની છે. કેમ કે સાંજે વાર ખેતરમાં અત્યારે જાય ને ત્યાં શું છે કે ઠાર ભર્યું બહુ છે, ખડમાં પાણી જ છે એટલે બેહું ચરે ને ભાગ દોડ કરે વધારે, એટલે ઘડીક વાર જાળવી જાય ને પછી જવા દે. એકબીજાને મારવાનું ચાલુ છે. સાંજે ધરાણી છે એટલે બધી જો આરામથી ઊભી રહી ગઈ. મોટી અડધી પાવરા ખાઈ લીધા હોય એટલે એની કાંઈ જરૂર હોય નહીં, જરૂર પડે નાનકડીને બધીની આવીને ટેણીની. તો એ બધા ચરશે તો ઘડીક વાર અહીંયા ઊભી રહેવા દે, કેમ કે તડકો મીઠો નીકળે ને ઝાકર આવી છે ફૂલ. હજી તમને ઝાકર દેખાતી જાય પાછળ ધૂંધળું ધૂંધળું હાવ બધે એવું થઈ ગયું છે હાવ. ઘડીક વાર અહીંયા ઊભા રહેવા દે હું ભાઈ રતનને. આપણી બધી ભેહું જતી હતી પણ મા દીકરીને અમારે હક ન થાય. મા દીકરી ફસાઈ ગઈ હતી શિંગડા, જોકે હવે કાઢી લીધા છે. મા દીકરીની જોડી એવી છે ને ખતરનાક, કેમ કે ગમે ત્યાં આના શિંગડા ફસાઈ જ જાય ખડેલીને. બીજી દીકરી છે પણ એના શિંગડા આવે એમ છે નહીં. જો આના ત્રીજી છે પણ એ ઘરે ભાગી ગયા છે, કેમ કે એ વિયાણી છે મહિનો થઈ ગયો છે પણ ઘરે ભાગી જાય સીધી, આવે નહીં ચરવા. મા દીકરીની જોડી છે બેન. આમાંથી સારી કઈ લાગે કોમેન્ટ કરજો. હું આ બધાને તમને જાણકારી આપી દઉં તો આ આપણી છે ને 10મું વેતર વિયાણી છે આ વર્ષ, ને આ આપણે પહેલું વેતર વિયાણી, બીજું વેતર ગાભણ થઈ છે હમણાં જ, જો કે 4-5 દિવસ થયા છે. આ પણ ગાભણ જ છે. આ ત્રીજું વેતર, 2 વેતર વિયાણી, ત્રીજું વેતર ગાભણ છે. અને આ આપણી બોચી છે જેના કાન કાપેલા છે. એનું કારણ એક છે કે આપણે છે ને પાડો એક હતો તૈયાર કર્યો હતો, લઈ આવ્યા હતા ભાઈબંધ પાસેથી, નાનકડો હતો ત્યારે. હા જો આવડું પાડી જેવડો હતો ને લઈ આવ્યા હતા. પણ આપણા ભાઈ તોફાની બહુ હતો ને, જરાક વાડી સિવાય કે મોટા નાખતો નહોતો ને વેચીને પછી આ પાડી હારે હાટા કરેલા હતા. ફૂટવાની તૈયારી હતી, આ વર્ષે જ વેચી નાખ્યો. બાકી બે હું બધી આપણી ચરે છે કે આપણા બે જો પેલ વેતરા ખડેલા છે. આની માં પણ ભેગી જ છે આપણી. ઓકે ક્યાં ગઈ જો બીજા નંબરમાં પાછળ ઊભી છે ને એ ફારકા હિંગડામાં એની. જો કે આપણે ખાડુમાં વધારે પાડ્યું છે. જે હમણાં પહેલાં તમને દેખાડીને કે 3 બેનું છે. એક આપણી આ ખડેલી, બીજી એક આપણી છે હજી, તો એની 5 દીકરીઓ છે. અને એક છે જો આપણી આ પાછળવાળી ખડેલી, તો એ ખડેલી પણ આપણી એ બહેની છે. એ પહેલું વેતર વિયાણી છે. બીજી એક ખડેલી છે ગાભણ છે. અને આપણો પાડો ભૂતો, જો કે નાકર નથી રહેવા દેતો. નામ ભૂતળો રાખ્યો છે પણ કામ ભૂત જેવા જ છે ને હાવ. ગમે એવી નાકર તમે વેટી દો હો એટલે એ રહેવા નહીં દઈએ, ઘડી કાઢી નાખે છે. જોકે હવે આને પણ આપણે સેલ કરી દેવાનો છે. આ વર્ષ ઉનાળામાં ટાઈમ જડ્યો એટલે સામે બીજો સેમ પાડો જડી જાય ને તો આપણે આને સેલ કરી દેવો છે. જોકે ઓમ સેલ કરવાની જરૂર નથી, કેમ કે એનો આપણે છે ને વાળા પૂરા થઈ ગયા છે. જે ખડેલી ગયો ને આની દીકરી છે. જો આ એક નથી, બાકી 3-4 18 દીકરીઓ આપણા આગળ હાજરમાં છે. આપણી જમના પહેલી દીકરી છે ને જે ભૂતડાની આપણી આ પાડાની પહેલી દીકરી છે. આ રહી હાલે, આ છે ને આપણી પહેલી દીકરી એની છે. જો કે થઈ છે 3 વર્ષની. તો શિંગડામાં સેમ કોપી આવી છે. તો આપણે એના માટે છે ને પાડો આવો સેમ ટુ સેમ જ ગોતવો છે. કુંઢીલો હોય ને તો વધારે સારો લાગે. આની બીજી દીકરી છે, ગયા વર્ષના વાળાની છે. એના આગલા વર્ષની આ છે.
આ વર્ષના જેટલા આવ્યા છે એ બધા હજી ઘરે રાખ્યા છે, એક ભેગા લીધા નથી. એટલે એની 17 પાડ્યું છે આપણા પાસે અત્યારે. આના જ લગભગ પાડેડા બધા લગભગ છે ને આના જ છે નાના, એકાદો બે ઓલા છે. આ ખડેલી છે ને એ બીજા પાડાની છે આપણી. જોકે છે 3.5 વર્ષની. આ તો હાઈટ નથી પકડતી કેમ કે સીમાડ ઉપર રહ્યું વધારે. પણ શિંગડું એવી રીતે શિંગડામાં આવી જાય કાન એટલે નીકળી ન શકે ઘડીકમાં, દુખે બહુ. આ બધા આપણે ખડેલા જેવા લગભગ ફરી ગયેલા છે બધા પાછા બીજા વેતરમાં. આ એક ભેંસ નથી ભરી, આ પણ ફરી ગઈ છે. હવે બધીને હાંકવાની છે ખેતરમાં કેમ કે ચરવું છે નહીં કે ધીરે 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 ભાગે. આમ હમણાં હાકલ નાખશો એટલે બધી હાલી નીકળશે. ઘડીક વાર મૂકી દો એટલે ઠાર ઉડી જાય ને પછી વાંધો ન આવે. થોડી ભેહો છે ને બધી આવે છે, અડધી છે ને પાછળ છે કે ને અડધી આગળ આવી ગઈ. ધીરે ધીરે આવે છે બધી ને બધીને અહીંયા રસ્તો આપણે રાખ્યો છે, આટલામાંથી નીકળી જાય એક એક કરતી. એટલે અત્યારે ભાગવાનું કરે ઘડીક, બધા ભેગા થઈ જાય ને પછી આગળ હાકી. કારણ કે ગાયું છે ને વચમાંથી શોર્ટકટ મારશે એટલે સીધી જારમાં જ જાશે. ઘડીક વાર ઊભા રહી. રતન વરી આવી. હવે ધીરે ધીરે ને બધા ભેગા કરી પછી જવા દઈ. તો આપણી ભેહું છે ને ખેતરમાં આવી ગઈ છે. કાલ આમાં જાર એવી થઈ પડી હતી ઘટે નહીં એવી. આપણે જો બકરાવાળા સામે રહીએ છે એને અહીંયા ઢગલો ખડ પડ્યો, ધરાઈ રહ્યા બકરા હતો એ છતાં માથે મૂકી દીધી ભેહું. ભેહું આવીને જોઈ ગયો કે ભેહું આવે છે, સીધા બકરા કાઢી લીધા. કારણ કે છે દી હાથમાં બકરા કાઢે. આપણી ભેહું 6 વાગે આવી હતી. હવે વિચારો તમે એને ખાર કેટલો થાય માણાને. અહીંયા ડૂચો આપણે ભેહું માટે રજા આપી હતી, એની ના પાડી હતી ભાઈને. એ આમાં કપા ચારતો હતો. અત્યારે આપણે ટ્રેક્ટર અહીંયા જ આવી છે. એ ભૂકા આરોડા કેટલા જો અહીંયા ભૂકો છે અને આ લીમડા પાસે નાખવાનું છે આ બાજુ. હવે ખાલી છે 100 મીટર દૂર છેટું રહ્યું ખાલી, એટલી પૂર નાખી ના શકે. તો અત્યારે છે ને બધી ભેહું આપણી ચરે છે ખેતરમાં, પાછી આવી ગઈ છે. આવી તો અડધી કલાકથી જ ગઈ, અત્યારે ચરે છે. તો આપણે છે ને બીજી ચેનલમાં વાંધો એક ઈ પડ્યો છે કે કમાણીનું ઓપ્શન બંધ થઈ ગયું છે. એમાં કોકે હરી કરી ગયો છે ભાઈ, એટલે એ બધું આપણે થઈ ગયું છે બંધ. એટલે એના હિસાબે આપણે વિડીયો નાખવાનું બંધ કર્યું હતું. હવે આ ચેનલમાં જ આપણે ડેલી વિડીયો આવશે 3 મહિના સુધી, કેમ કે ઓલી ચેનલ હા બંધ કરી છે. એમાં હાવ બંધ જ એટલે બંધ કરી નાખ્યું. જોકે મહેનત ઘણી કરી હતી આપણે. પેમેન્ટ આવવાનું હતું, પેમેન્ટમાં આપણે કાગળિયાની કમી પડી હતી. કાગળિયો સુધારા કરીને આ મહિને મેં કીધું આવી જાય તો નાખી દે હું, પણ વાંધો એ પડે એ ન થયું. પૈસા ગયા, પગારે સારો હતો આપણો, કેમ કે 2 મહિનાનો ભેગો પગાર થયો હતો. પહેલો પગાર ભેગો હતો ને બીજો આખા મહિનાનો પગાર હતો, બધો ગયો ભેગો. 3 મહિનાને કીધું છે માતાજી કરે ને રિકવર થઈ જાય તો વધારે સારું. હવે કેમ કે એક તો મહેનત કરી કરીને અહીંયા સુધી પહોંચ્યા હતા. એમાં આપણે વિડીયો નાખી, શોર્ટ વિડીયોમાં કંઈક પ્રોબ્લેમ પડી છે, મોટા વિડીયોમાં નથી પડી. શોર્ટ વિડીયોમાં પ્રોબ્લેમ પડી ને એના હિસાબે વાંધો પડી ગયો છે. હવે ડેલી વિડીયો આપણે આ ચેનલ ઉપર આવશે.